તો ડાંગ જિલ્લામાં ચાલતા ડેમના કામમાં ગેરરીતિનો વિડીયો વાયરલ થયો છે। બોરખલ ગામ નજીક ચાલતા ચેકડેમના કામનો વિડીયો વાયરલ થયો છે। કરોડોના ખર્ચે બનતા ચેકડેમમાં કોન્ક્રીટ સાથે મોટા પથ્થરો દેખાયા। મહત્વનું છે કે ડાંગ જિલ્લામાં 82 કરોડના ખર્ચે 30 જેટલા ડેમો બની રહ્યા છે। સરકારની કરોડોની યોજના ઉપર કોન્ટ્રાક્ટર દ્વારા પાણી ફેરવી દેવાની તૈયારીમાં હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે। સ્થાનિક ધારાસભ્યએ તમામ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓને અગાઉ પણ ચેતવણી આપી હતી। તો મહત્વનું છે કે ડેમના કામોમાં ગેરરીતિનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કોન્ક્રીટ સાથે મોટા પથ્થર દેખાયા છે। ઉલ્લેખનીય છે કે ડેમમાં કામમાં ગેરરીતિનો વિડીયો વાયરલ થતા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કેતન, જે પ્રકારથી ડેમમાં ગેરરીતિનો જે આક્ષેપ થઈ રહ્યો છે ને આ આક્ષેપનું ગંભીર પરિણામ ભોગવવો પણ પડી શકે છે બેદરકારીના કારણે જો ડેમને કંઈ થાય, શું અપડેટ? ચોક્કસથી વાત કરું, લુબના તો ડાંગ જિલ્લાની અંદર ચેરાપુંજી સમાન 110-140 જેટલો વરસાદ વરસતો છે, જે પાણીના સંગ્રહ માટે સરકારી યોજનાઓ તો અનેક લાવે છે ડેમો બનાવવા માટેની। તેમના કામોની અંદર ગેરરીતિના વિડીયો વાયરલ થવા પામ્યો છે। આહવા તાલુકાના બોરખલ ગામ નજીક ચાલતા ડેમની અંદર જે કોન્ક્રીટ નાખીને પુરાણ કરવાનો છે, જ્યારે ડાંગ જિલ્લાના મોટા મોટા પથ્થરો જે જેસીબીથી તોડીને પહેલા નીચે પથ્થર પુરાણ કર્યા બાદ ઉપર કોલ નાખીને ચોક્કસપણે કહી શકાય છે કે પથ્થરોનું લેખન કરી અને આજે જે પૈસા ફાળવવામાં આવ્યા હતા એની અંદર ગોબાચારી કરી અને આ રીતનું હલકી કક્ષાનું મટીરિયલ વાપરી જે અંતર્ગત કામ કરવામાં આવે છે। આ ડાંગ જિલ્લાના 82 કરોડના ખર્ચે 30 જેટલા ડેમો બનાવવામાં આવ્યા છે, બની રહ્યા છે, જે અંતર્ગત ધારાસભ્ય વિજય પટેલે પણ આ બાબતે જ્યારે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ અધિકારી તેમજ કોન્ટ્રાક્ટરને ખંખેર્યા હતા, જે અંતર્ગત હાલ એ પથ્થરો કાઢીને રેગ્યુલર કામ કરવાની હાલ પ્રક્રિયા ચાલી રહી છે। ખાસ કરીને ડાંગ જિલ્લાની અંદર અધિકારીઓના મેળા પીપળા અને કોન્ટ્રાક્ટરના મેળા પીપળાની અંદર મોટો ભ્રષ્ટાચાર હર હંમેશ સામે આવતો હોય છે। જી બિલકુલ કેતન, આભાર સમગ્ર